હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. મારા ઘરમાં જ્યારે ભાત વધે છે ને ત્યારે હું આ રેસીપી જરૂરથી બનાવું છું ને મારા ઘરમાં બધાની ફેવરેટ છે. તો આજે આપણે વધેલા ભાતમાંથી કોઈન મુઠિયા બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે. તો વધેલા ભાતના કોઈન મુઠિયા બનાવવા માટે આ રીતે અહીંયા મેં 1 બાઉલ જેટલા ભાત લીધેલા છે. તમે સવારના જે રાઈસ હોય એ તમે સાંજે આ રીતે ઉપયોગ કરીને રાતનું ડિનર પણ બનાવી શકો છો. અને અહીંયા મેં અડધો કપ જેટલી ફ્રેશ લીલી મેથીને કટ કરીને લીધેલી છે. લીલી મેથી જેટલા જ અહીંયા મેં અડધો કપ લીલા સમારેલા ધાણા લીધેલા છે એને પણ આપણે એડ કરી દઈશું. હવે અહીંયા મેં લીલું લસણ લીધું છે 2 ચમચી જેટલું. લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો. 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું. 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી દઈશું. અને અહીંયા 1 મોટી ચમચી અજમો લઈને આ રીતે હાથની મદદથી મસળીને એડ કરીશું. અજમાનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે અને અજમાને આ રીતે મસળીને એડ કરવાથી એકદમ સરસ એવી સુગંધ અને એનો ફ્લેવર આવશે. તો આ રીતે મસળીને અજમો એડ કરી દઈશું. હવે અહીંયા મેં 2 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધા છે એને પણ આપણે એડ કરી દઈશું. અને આ મુઠિયાને એકદમ સોફ્ટ બનાવવા માટે આપણે અહીંયા 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરીશું. ઘણાનો પ્રશ્ન હોય છે કે મુઠિયા સોફ્ટ અને જાળીદાર સરસ નથી થતા, ઈનો કે સોડા વાપરો છો? તો ઈનો કે સોડા વગર પણ જો આ રીતે દહીં એડ કરી દીધું ને તો તમારા મુઠિયા પણ એકદમ સરસ એવા સોફ્ટ થશે. હવે આ રીતે વધેલા જે ભાત હતા એની અંદર બધા જ મસાલા કરીને એકદમ સરસ એવા મસાલાને ભાતથી કોટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે લોટ એડ કરીશું. તો 1 કપ જેટલો રોટલીનો ઝીણો લોટ એડ કરી દીધો છે. અડધો કપ જેટલો અહીંયા રોટલી કરતાં જાડો લોટ એડ કરવાનો છે. અને અહીંયા 1/4 કપ જેટલો બાજરીનો લોટ એડ કર્યો છે. તમારી પાસે જે પણ લોટ હોય એ એડ કરી શકો છો. બાજરીની જગ્યાએ જુવારનો એડ કરી શકો છો. અને 1 ચમચી જેટલું બેસન એડ કર્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલો હળદર પાવડર અને એકદમ સરસ એવો કલર આવે એના માટે અહીંયા અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું. અને બધા જ ટેસ્ટને બેલેન્સ થઈ જાય એટલે ચપટી એવી ખાંડ એડ કરીશું. અને એ પછી અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ વધારે પડતું નથી એડ કરવાનું, તેલનું પ્રમાણ પણ ઓછું જ રાખવાનું છે. તો અહીંયા 2 ચમચી તેલ મેં એડ કર્યું છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે દૂધીના મેથીના મુઠિયા તો બનાવતા જ હશો, પણ આ રીતે વધેલા ભાતના મુઠિયા એક વખત બનાવજો. મારા ઘરે જ્યારે ભાત વધે છે ત્યારે હું આ રેસીપી જરૂરથી બનાવું છું અને મારા ઘરમાં બધાની ફેવરેટ પણ છે. હવે આ રીતે થોડું પાણી એડ કરીને એકદમ ઢીલો લોટ બાંધી લેવાનો છે. આ વાતની ખાસ ધ્યાન રાખવાની છે, જ્યારે તમે મુઠિયા બનાવો છો ત્યારે એનો લોટ જો કઠણ હશે ને તો તમારા મુઠિયા એકદમ પતલા થશે અને કડક થઈ જશે, જરાય સોફ્ટ કે ફૂલશે પણ નહીં. એટલે આ રીતનો એકદમ ઢીલો લોટ બાંધીને તૈયાર કરીશું. 1 ચમચી તેલ એડ કરીને ફરીથી લોટને મસળી લેવાનો છે. હવે આ લોટને રેસ્ટ નથી આપવાનો, એમાંથી નાની સાઇઝના બોલ્સ કરી લેવાના છે. હથેળીની મદદથી થોડા એવા આ રીતે ફ્લેટ કરી લઈશું અને વચ્ચે આ રીતે હોલ કરી લઈશું. તો કોઈનનો શેપ આપી દેવાનો છે. તો મેં અહીંયા બધા જ કોઈન મુઠિયાને એ રીતે તૈયાર કરી દીધેલા છે. તમે બાળકોને તમારી રીતે કોઈ પણ શેપના બનાવીને આપી શકો છો. બાળકો ખુશીથી ખાશે. અને લંચ બોક્સમાં જરૂરથી આ રીતે હેલ્ધી નાસ્તો આપવો જોઈએ, જેથી બાળકો લંચ બોક્સ ખુશીથી ખાય અને બાળકોને પણ ભાવે. હવે સ્ટીમરની અંદર આ રીતે કોઈન મુઠિયાની પ્લેટ મૂકી દેવાની છે અને સ્ટીમ કરી લેવાની છે. મેં અહીંયા બટર પેપર એડ કર્યું છે. ના હોય તો તેલ ગ્રીસ કરીને પણ બધા જ કોઈન મુઠિયા રીતે ઉપર મૂકી શકો છો. 20 થી 25 મિનિટ પછી એકદમ સરસ રીતે કોઈન મુઠિયા થઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરી લઈશું. તો 2 ચમચી તેલને સારી રીતે ગરમ કરી લઈશું. એની અંદર 1 મોટી ચમચી રાઈ એડ કરીશું. લીલા તીખા મરચાં, તીખાશ તમે તમારી રીતે જેટલી ખાતા હોય એટલા મરચાં આપણે એડ કરી દેવાના છે. હવે અહીંયા 2 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સિમ્પલ એવો વઘાર કરવાનો છે ને વઘાર વગર પણ તમે ખાશો ને તો પણ એટલા સરસ લાગશે. જો તમે ડાયટ કરતા હોય તો ડાયટ ચાર્ટમાં પણ તમે વઘાર વગર આ મુઠિયાને સવારના બ્રેકફાસ્ટમાં, સાંજના ડિનરમાં પણ ખાઈ શકો છો. બસ આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાના છે અને બનાવેલા કોઈન મુઠિયાને એડ કરી લઈશું અને સારી રીતે ટોસ કરી દેવાના છે. તો આ રીતે બધા જ મુઠિયાને એડ કરીને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીશું. તો એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ચટપટા ખાવાની મજા આવી જાય. અને વધેલા ભાતના મુઠિયા જો ક્યારેય ના ટ્રાય કર્યા હોય ને તો આ રીતે બનાવજો, એટલા સરસ બનશે. કોઈ નહીં કે તમે આની અંદર ભાત એડ કર્યા છે, એટલા જ ખાવામાં એટલા સરસ ટેસ્ટી લાગશે. તો વધેલી ભાતના કોઈન મુઠિયા તૈયાર છે. તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો. અને હા, આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.